વાહ ભાઈ, પાણી કે તેલ વગર આટલી ટેસ્ટી ભાખરી તમે નહીં જ બનાવ્યો એટલી મારી ગેરંટી છે. ઘરના બધા જ લોકો ખાઈને ખુશ થઈ ગયા અને વિચારમાં પડી ગયા કે પાણી અને તેલ વગર આવી પણ ભાખરી તૈયાર થઈ શકે. બિસ્કિટ કરતાં પણ મિત્રો આ ટેસ્ટી ભાખરી લાગે છે. જે લોકો ભાખરી નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે, એટલી ટેસ્ટી બનશે, એટલી મારી ગેરંટી છે. મેં આ ભાખરીનો ટેસ્ટ કર્યો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર લાજવાબ લાગે છે. તો આ લાજવાબ ભાખરી બનાવવા માટે ચાલો એક માપ જોઈ લઈએ. આના માટે ઘઉંનો લોટ તો લેવાનો જ છે, બટ સાથે સાથે એક બીજી વસ્તુ પણ આપણે એડ કરવાની છે. તો મિત્રો અત્યારે મેં લીધો છે 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ. અને જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો આના સિવાય તમે શું આની અંદર ઉમેરી શકો છો એ પણ હું તમને જણાવીશ આગળ. તો 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને એ જ વાટકીની મદદથી મેં લીધી છે સોજી. હા ફ્રેન્ડ્સ, આપણે સોજીનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ખરેખર લાજવાબ ભાખરી તૈયાર થાય છે આના કારણે. તો 1 વાટકી જેટલો જો ઘઉંનો લોટ હોય તો આની અંદર તમારે અડધી વાટકી જેટલી સોજી એડ કરવાની. જો તમારે ઘઉંનો લોટ અને સોજી એડ ન કરવી હોય તો તમારે શું કરવાનું, જે ભાખરી માટેનો લોટ આવે છે બસ એનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો, તો પણ બેસ્ટ જ ભાખરી તૈયાર થશે. સોજી અને ઘઉંના લોટને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. જો નાની નાની બાબત ધ્યાનમાં રાખી બનાવશો તો ખરેખર મારી ગેરંટી છે પહેલી વારમાં એકદમ પરફેક્ટ ભાખરી તૈયાર. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી કરતાં પણ મેં ઓછું અત્યારે મીઠું એડ કર્યું છે, 5 ચમચી જેટલું. આ ભાખરી એટલી સરસ બની કે મેં બીજી વાર પણ આ ભાખરી તૈયાર કરી દીધી, બહુ જ બધી ક્વોન્ટિટીમાં. મીઠું એડ કર્યા પછી સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. પાણી અને તેલ વગર મિત્રો જે આપણી ભાખરી તૈયાર થાય છે એ તેલ અને પાણી એડ કરશો તો પણ આવી ભાખરી તૈયાર નહીં થાય, એટલી મારી ગેરંટી છે. કેમ કે એટલી ક્રીમી અને બહુ જ સરસ સોફ્ટ બને છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે. દાંત વગરના પણ ખાઈ શકશે એટલી સોફ્ટ બનશે. હવે આની અંદર આપણે મલાઈ એડ કરીશું અને થોડુંક મેં દૂધ પણ લીધું છે. તો આ રીતે થોડી થોડી મલાઈ એડ કરવાની છે. અત્યારે મેં 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ખૂબી છે લોટ બાંધવાની છે. જો લોટ બાંધતા પરફેક્ટ રીતે આવડી ગયું તમને આ રીતે, તો ખરેખર બહુ જ સરસ ભાખરી તૈયાર થશે. તો આ રીતે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હજુ પણ આપણે થોડુંક દૂધ સાથેની મલાઈ એડ કરીશું અને લાસ્ટમાં દૂધ પણ એડ કરવાનું કે જેથી સરસ મજાનો આપણો લોટ તૈયાર થઈ જાય. આ જે ભાખરી આપણે તૈયાર કરી રહ્યા છીએ લાંબા ટાઈમ સુધી તમારે ખાવાની નહીં, કેમ કે આપણે આની અંદર દૂધ એડ કર્યું છે એટલા માટે. હવે બધી જેટલી મેં મલાઈ લીધી હતી અને દૂધ સાથેની બધી જ મેં એડ કરી દીધી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો ઓછું લાગે તો ફરીથી તમારે આની અંદર દૂધ એડ કરવાનું અથવા તો મલાઈ પણ એડ કરી શકો છો. આની અંદર મેં સોજી એડ કરી છે એટલા માટે વધારે દૂધ અને મલાઈ વપરાશે. હવે ચમચીની મદદથી જે મલાઈવાળું વાસણ છે એની અંદર થોડોક ભાગ આપણે લઈ લઈશું, કેમ કે બિલકુલ પણ મલાઈ વેસ્ટ ન થાય એવું આપણે કરવાનું છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું કે જેથી બધી જ મલાઈ આની અંદર આવી જાય અને ત્યાર પછી લોટમાં આપણે આ લઈ લઈશું અને સારી રીતે સરસ મજાનો કડક લોટ તૈયાર કરી લેવાનો. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિ આ ભાખરી ખાશે ત્યારે કહેશે, એક જ અવાજ નીકળશે, વાહ સુપર, બહુ જ સરસ લાગી રહી છે. કેમ કે મલાઈથી આનો ટેસ્ટ જ અલગ આવતો હોય છે. સારી રીતે એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું. બહુ જ સરસ મજાનો લોટ તૈયાર છે. બહુ જ કડક પણ નથી કરી દેવાનો, આટલું સોફ્ટ રાખીશું કેમ કે આ પડી રહેશે ત્યારે વધારે કડક થઈ જશે. હવે બસ સારી રીતે એકવાર મસળી લઈશું હાથની મદદથી અને આ જે ટોકર છે નાનું એની અંદર મૂકી અને ઢાંકી દેવાનું છે. કોઈ પણ કપડું, તો એક થોડુંક ભીનું કરેલું કપડું છે, બહુ વધારે પડતું ભીનું કરેલું નથી, એકદમ થોડુંક જ ભીનું કરેલું છે. એને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ફરીથી એકવાર આને મસળી લઈશું. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં જે લોટ છે એ થોડો કડક થઈ ગયો છે. હવે બસ આના 2 ભાગ કરી લેવાના. મેં બહુ જ બધી ભાખરીઓ તૈયાર કરી. આ 2 ભાખરી બનાવ્યા પછી ભાખરી ચડવાની પણ એક રીત હોય છે, એને કૂક કરવાની. તો કઈ રીતે તમારે કૂક કરવાની છે એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો મિત્રો મેં લીધી છે એક સરસ મજાની ગદેલી, જે મારા સાસુબાઈ બનાવીને મોકલી છે ખાસ કરીને રોટલી કરવા માટે. જ્યારે તમે આ રીતે રાઉન્ડ શેપ આપો છો તો ભાખરી માટે ખાસ કરીને જો આ રીતે બનાવશો તો એ ઝડપથી તૈયાર થશે અને ક્રેક પણ ઓછા પડશે. હવે બસ આને વણી લેવાનું છે અને ત્યાર પછી ઢાંકણની મદદથી થોડું પ્રેસ કરીશું કે જેથી સરસ મજાનો બિસ્કિટ જેવાનો શેપ બની રહે. ચાલો જોઈ લઈએ કે આની જાડાઈ કેટલી રાખીશું કે જેથી સરસ મજાની સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ભાખરી તૈયાર થાય. તો બસ આટલી જાડાઈ પરફેક્ટ છે. જ્યારે પણ તમે ભાખરી બનાવો છો ત્યારે સૌથી પહેલાં તેલ અથવા તો ઘી આ રીતે તમારે થોડુંક લગાવી દેવાનું પહેલી ભાખરી માટે જ, પછી નહીં લગાવો તો ચાલશે. બ્રશની મદદથી સારી રીતે બધી જગ્યાએ ઘી આપણે લગાવી લઈશું. મિત્રો આમ કરવાથી જે ભાખરી હોય
છે બિલકુલ પણ ચીપકતી નથી. અને હા ફ્રેન્ડ્સ, આ વિડીયો મારો બનાવતા જે સ્ટોરેજ છે મોબાઈલની ફૂલ થઈ ગઈ હતી, એટલા માટે મોબાઈલ ચાલુ જ ન થયો, એટલા માટે હું તમને બીજી ભાખરી બતાવું છું. તો જે બીજી ભાખરી છે એ પણ મેં વણી દીધી છે. એક સાઈડથી કાચી પાકી કૂક થઈ જાય ત્યારે તમારે આને ટર્ન કરવાની છે. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મીડિયમ રાખવાની. થોડીક કાચી પાકી કૂક થઈ જાય, તમે જોઈ શકો છો આ રીતે વિડીયોની અંદર, આટલી કાચી પાકી કૂક થઈ જાય ત્યારે તમારે આને ટર્ન કરી લેવાની. હવે ગેસની જે ફ્લેમ છે આપણે થોડી વાર માટે ફાસ્ટ રાખીશું. બીજી સાઈડથી થોડી કૂક થઈ જાય ત્યારે આને ટર્ન કરી લેવાની. હવે બંને સાઈડ આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાની. ઉપરથી ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનશે. આના ઉપર ઘી બિલકુલ પણ લગાવવાની જરૂરિયાત નહીં રહે. એમનામ જ આ જે ભાખરી છે બહુ જ સરસ લાગતી હોય છે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ ભાખરી બનાવવાની રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.